પ્રકાશભાઈ, બોલો ભાઈ. તમે જુઓ અત્યારે આ કારીગરી જોજો તમે. હા, મારી બધી કારીગરાઈ તો આવું તો કોઈ કરી જ ના કે આ વસ્તુ તમે ક્યાંક ને વણાટ ગમે એવો વણાટ વણતો હોય ને એને ના એ આવે. આ કોમ ના કરી કે કોઈ કરી જ ના કે. આ તમે જોઈ લો. હા હા, જો આ રહ્યું બધું છે જે બાપડા ના પાણીલા હોય ને એ માટે આ રહ્યું. આ માળો એ માટેનો. હા, બરોબર. બરાબર. આ જે કુંવારા હોય ને એ માટેનો માળો છે. આ હા, બધા ઈ એસ્કો બનાવેલ છે એમ કે હા ઈરા બાર બેઠા 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 એસી. એસી. હવે આ માળાની કારીગરી હવે જો અહીંયાથી કોઈથી પણ જવાનો રસ્તો છે. આ અહીંયા થઈને આ હોય કોઈથી જવાનો રસ્તો છે ને અહીંયાથી નીકળવાનો. હા ઈ નીકળવાનું. બરાબર. બે માળા છે આ લગભગ આ માળાની. હા, બે માળા છે. એટલે દરેક ખેડૂત ને આપણે કહેવાનું કે આ જે તમે નારિયેળીનું ઝાડ છે જોઈ લો. ઉપર બતાવો ભાઈ, ફોકસ કરો થોડુંક. દરેક ખેડૂત જો આવું એક ચોમાહાની અંદર એક નારિયેળીનું ઝાડ વાવે ને તો એક ધર્મનું કોમ છે. આ પક્ષી ઘર જ કો કેવો ને. પક્ષી ઘર વળી. હા, પક્ષી ઘર જ કેવરાય ને. આ તો ઘણા માળા હતા પણ બધા પડી ગયા. જો આ પંત જે આનો જે ડાળીઓ પડી અને આ બધું તૂટી ગયા માળા. હા, પડે. અને હાલમાં છે જ. હાલ ચોમાસાની સીઝન ચાલુ થાય ને. હા, હુજરી હજી પણ ચાલુ છે. હુજરી મને હુજરી કહેવામાં આવે ને. હા, સુજરી. હા હા, પણ અહીંયાનો તમે કોમકાજ તો જુઓ યાર. હા, અને ચોમાસામાં જ આવ્યું જો ખાસ આપણને આ માળા જોવા મળે. હા, બરાબર. ચોમાસામાં અને ગમે એવો વરસાદ પડતો હોય ને તો ઓની અંદર પાણીનું ટેપું ના પડે. એમાં કોમકાજ કેવું હશે તમે જુઓ. આ અંદર માટી ચોપડી છે જુઓ પ્રકાશભાઈ. બરાબર. બે બાજુ એટલે માટીથી ઓના અંદર પાણી સુસી જાય. માટી સેજ સેજ ભેજ આવતો હોય તો બે બાજુ છે ને માટી. આ રૂઈ આ જુવાનીઓ માટેનો છે માળો. આ જોઈ લો. ઉપર તમે બતાવો થોડુંક ઝૂમ કરીને. એટલે અમુક પેલો માળો તમે પેલો માળો જોજો કેટલી બનાવટ થઈ દીધો. આ પેલો જોરદાર બનાવેલો. સ્પેશિયલ રહેવા માટે જ બનાવ્યા છે. સ્પેશિયલ બેઠા બેઠા વરસાદનું પાણી જોવા માટે.